હાય ગાઈઝ, નમસ્તે. કેમ છો બધા? આજે છે ડે 4 અને આજે અમે બાજુના તળાવે ચાલવા આવ્યા છે કારણ કે ફાઇનલી કાલે અમે ઘરે જવાના છે. ઘરે જવાની એટલી ખુશી છે કે તેને મેં શબ્દમાં કહી શકતી નથી. મેં તો આજથી જ સપના જોઉં છું કે ઘરે જઈને સૌથી પહેલાં મમ્મીના હાથનું ખાવાનું ખાવા. આપણે ઘરે રહીએ ત્યારે આપણને કોઈની વેલ્યુ સમજ પડતી નથી, પરંતુ હવે જ્યારે ઘરની બહાર રહીએ છીએ ત્યારે ઘર અને ઘરનું ખાવાનું બહુ યાદ આવે છે. પણ હવે કંઈક ના કરી શકીએ કેમ કે દુનિયાનો નિયમ છે, કંઈક સારું મેળવવા માટે બીજું કંઈક સારું ગુમાવવું પડે છે. તો બસ આ જ વિચારીને મનને મનાઈ લઉં છું. હવે જોઈએ કે ઘરે જઈને શું થાય છે. વિચાર આવે છે કે પાછો આવવાનું મન તો થશે ને. તે જોશું નેક્સ્ટ પાર્ટમાં. પ્લીઝ લાઇક એન્ડ સપોર્ટ મી. થેન્ક યુ. બાય બાય. રાધે રાધે. હાય ગાઈઝ, નમસ્તે. કેમ છો બધા? આજે છે ડે 4 અને આજે અમે બાજુના તળાવે ચાલવા આવ્યા છે કારણ કે ફાઇનલી કાલે અમે ઘરે જવાના છે. ઘરે જવાની એટલી ખુશી છે કે તેને મેં શબ્દમાં કહી શકતી નથી. મેં તો આજથી જ સપના જોઉં છું કે ઘરે જઈને સૌથી પહેલાં મમ્મીના હાથનું ખાવાનું ખાવા. આપણે ઘરે રહીએ ત્યારે આપણને કોઈની વેલ્યુ સમજ પડતી નથી, પરંતુ હવે જ્યારે ઘરની બહાર રહીએ છીએ ત્યારે ઘર અને ઘરનું ખાવાનું બહુ યાદ આવે છે. પણ હવે કંઈક ના કરી શકીએ કેમ કે દુનિયાનો નિયમ છે, કંઈક સારું મેળવવા માટે બીજું કંઈક સારું ગુમાવવું પડે છે. તો બસ આ જ વિચારીને મનને મનાઈ લઉં છું. હવે જોઈએ કે ઘરે જઈને શું થાય છે. વિચાર આવે છે કે પાછો આવવાનું મન તો થશે ને. તે જોશું નેક્સ્ટ પાર્ટમાં. પ્લીઝ લાઇક એન્ડ સપોર્ટ મી. થેન્ક યુ. બાય બાય. રાધે રાધે.